તો હવે નજર કરીએ ભાવનગર પર તો માં આદ્યશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી। ખેલૈયાઓ નવરાત્રીના 9 દિવસની આખું વર્ષ રાહ જોતા હોય છે। ત્યારે નવરાત્રી દરમિયાન વિવિધ આયોજકો દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ભાવનગરના ભંડારિયાની ગિરિમાળામાં ડુંગરની ટોચ ઉપર એલ્જિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। એલ્જિયમ નવરાત્રીને નિહાળવા અને ડુંગર ઉપર ગરબા રમવા માટે લોકો સુરત, મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી અહીં આવે છે। અને મેં મારા ફ્રેન્ડ પાસેથી બહુ બધું સાંભળ્યું હતું અને સોશિયલ મીડિયા પર એલિઝિયમ નવરાત્રીનું મેં બહુ બધા વખાણ સાંભળ્યા હતા અને મેં જોયું હતું, તો મને એક દિવસ અહીંયા આવવાની બહુ જ ઈચ્છા હતી। અને આજે હું અહીંયા નવરાત્રી રમી પછી મને એવું થાય છે કે જેટલા દિવસ નવરાત્રી રમાય બધા દિવસ હું અહીંયા નવરાત્રી રમવા આવું છું અને ઇવન આગલા વર્ષે પણ જો નવરાત્રી રમાય તો હું શ્યોર અને શ્યોર એલિઝિયમ નવરાત્રીમાં આવીશ। હું સ્પેશિયલ અમદાવાદથી અહીંયા આવેલો છું। મારું નેટિવ ભાવનગર છે, એટલે મારા બધા ફ્રેન્ડ બધા અહીંયા આવતા હતા, એટલે એણે મને રિક્વેસ્ટ કરી કે એકવાર તમે આવો અને ફરજિયાત આવો। તો અહીંયા હું પહેલી વાર આવ્યો છું અને મને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ થયો છે। એલિઝિયમ હિલ્સ એટલે દુનિયાનો સૌથી બેસ્ટ એડવેન્ચર ગરબા। હું મુંબઈથી સ્પેશિયલ અહીંયા નવરાત્રીમાં એક દિવસ માટે આવેલું છું। મારી ફ્રેન્ડે મને થોડાક ટાઈમ પહેલાં કીધેલું કે અહીંયા એલિઝિયમ હિલ્સના ડેવલપમેન્ટ થયું છે અને આ વર્ષે તો અહીંયા નવરાત્રી બી થવાની છે। સો એકવાર વિઝિટ કરું। અને બોમ્બેથી સ્પેશિયલ હું એક જ દિવસ માટે આવેલી છું અને અહીંયા ટોટલી બહુ મસ્ત ડેકોરેશન, મ્યુઝિક, સાઉન્ડ સિસ્ટમ ઓલમોસ્ટ ઓલ ગુડ, બહુ મસ્ત છે। મને અહીંયા ખૂબ જ ગમ્યું। બોમ્બેમાં એવી નવરાત્રી નહીં થતી હોય, અહીંયા થઈ છે। હું સુરતથી સ્પેશિયલ અહીંયા એલ્યુઝમ નવરાત્રી માટે ખેલવા માટે આવ્યો છું। ત્યાં હું સુરતમાં નવરાત્રી ખેલવા જતો હતો, પણ મારું ગ્રુપ એવું કહે છે કે એલ્યુઝમ નવરાત્રીમાં બહુ સારી ડુંગર ઉપર નવરાત્રી થાય છે, એટલા માટે સ્પેશિયલ હું સુરતથી આજે નવરાત્રીમાં એલ્યુઝમ નવરાત્રીમાં ગરબા રમવા માટે આવ્યો છું। અને અહીંનું આયોજન સુંદર મજાનું છે અને ગરબા રમવાની બહુ મજા આવે છે।